ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા અને 2022નો બદલો લેવા માટે મહેશ વસાવાએ કમર કસી લીધી છે। કોંગ્રેસ સંગઠન હવે આદિવાસી પટ્ટામાં મજબૂત કરવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આજે નેત્રંગથી ડેડિયાપાડા સુધી જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એક જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ચૈતર વસાવાને કેટલું નુકસાન આ યાત્રાથી પહોંચી શકે છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે રસાકસીનો જંગ છે તે આદિવાસી વિસ્તારમાં જોવા મળશે, કેમ કે થોડાક સમય પહેલાં કોંગ્રેસે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવાને કોંગ્રેસમાં જોડ્યા છે ને હવે મહેશ વસાવા ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ડેડિયાપાડા વિધાનસભા બેઠક પણ વિધાનસભામાં લડવાના છે। એક સમયે છોટુ વસાવાના પીએ તરીકે રહેલા ચૈતર વસાવાએ જે રીતે ધારાસભ્ય બન્યા બાદ લોકપ્રિયતા મેળવી, લોકોના જે મુદ્દાઓ તેમણે આક્રમકતાથી ઉઠાવ્યા, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય કે પછી આદિવાસી બેલ્ટ હોય, જ્યાં તેમને મોટું નામ બનાવ્યું છે, ત્યારે બીજી તરફ હવે મહેશ વસાવા પણ ચૈતર વસાવાને હરાવવા માટે મેદાને પડ્યા છે ને આને જ લઈને રાજકીય સોગટાઓ ગોઠવવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી તો આમ કહીએ તો ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવા માટે પડકાર હતી, પણ હવે મહેશ વસાવાએ પણ એન્ટ્રી લઈ લીધી છે। આ મામલામાં ને ત્રિપાંખીયો જંગ ડેડિયાપાડામાં રમાઈ શકે છે। ત્યારે આમાં જે રીતની પરિસ્થિતિ હાલ નિર્માણ પામી છે, આજે નેત્રંગ ખાતેથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એક જન આક્રોશ યાત્રાનું આયોજન ડેડિયાપાડા સુધી કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા છે। ત્યારે અહીંયાથી રણશીંગુ ભરવામાં આવશે। હવે મહેશ વસાવાએ ડેડિયાપાડા તરફ પોતાની કૂચ કરી છે, મહેનત વધારવાની શરૂઆત કરી છે ને આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવવાની છે તે સેમીફાઇનલ માનવામાં આવી રહી છે। ત્યારે જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની સીટ બચાવવા માટે કઈ રીતે સફળ થાય છે ને મહેશ વસાવા શું રણનીતિ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ તેમને હરાવવા માટે ઘડે છે તે જોવું રહ્યું, પણ આદિવાસી જનતા કોના પર વિશ્વાસ મૂકે છે એ સૌથી મોટો સવાલ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।